તો સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદીમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં મોટો વધારો થયો છે। ઉપરવાસ અને જિલ્લામાં પડેલા વરસાદને પગલે કીમ નદી બે કાંઠે વહેવા લાગી છે। માંગરોળ તાલુકાની શેઠી ગામનું લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે। બ્રિજ પર પાણી ફરી વળતા સ્થાનિકો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો તંત્ર દ્વારા લોકોની સલામતીના ભાગરૂપે બ્રિજ પરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે, જ્યારે સ્થાનિકોએ હાઈ લેવલ બ્રિજ બનાવવાની પણ માંગ ઉઠાવી છે। શેઠી ગામના શેઠી છે, પાણેઠા, વરેઠી ગામના લોકોથી આ બાજુ હવે એવું જ નથી। આજના દિવસ માટે બધા દૈનિક વ્યવહાર બધો રોજિંદું કામ બધું જ બંધ રાખવું પડશે। એ લોકોએ છોકરાઓને પણ સ્કૂલમાં રજા આપી દીધી છે। બધી જ જાતની મુશ્કેલી આજે એ લોકોને ખાસ કરીને આ માર્ગ કયા કયા ગામોને જોડતો? આ માર્ગ શેઠી, પાણેઠા, વરેઠી, પછી આ બાજુ મોલવણ એ બધા જ ગામને જોડતો છે। કેટલી તકલીફ નોકરિયાત માટે તો હવે જાણે કે એ લોકોએ કોસંબા કે મંગળોળ જવું હોય તો એ લોકોએ ફરીને જ જવું પડશે। 20-22 કિલોમીટરનો ફેરાવો લઈને જવું પડશે। જ્યાં લગીને પાણી ઉતરે નહીં ત્યાં સુધી એ લોકોથી આ બાજુ